દિવ્યાંગજનો અને માનવ સેવા માટે દેશ વિદેશમાં પ્રખ્યાત ઉદયપુરની નારાયણ સેવા સંસ્થા શ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી ગુજરાતના દિવ્યાંગો માટે 11મી રવિવારના રોજ સુરતમાં નિઃશુલ્ક નારાયણ લિંબ અને કેલિપર્સ ફિટમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવશે। આ કેમ્પ મહારાજા અગ્રસેન ભવન સિટી લાઇટ ખાતે સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે। આ દરમિયાન અગાઉથી પસંદ કરાયેલા દિવ્યાંગોને કૃત્રિમ હાથ પગ અને કેલિપર્સ આપવામાં આવશે અને તે સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે। નારાયણ સેવા સંસ્થાના સુરત શાખા પ્રભારી અને કેમ્પ સંયોજક શ્રી અચલસિંહ ભાટીએ જણાવ્યું હતું કે સંસ્થાએ છેલ્લા 40 વર્ષથી ભારતના વિવિધ રાજ્યોના દિવ્યાંગ ભાઈઓ બહેનોને તેમના પોતાના શહેર કે નજીકના સ્થળે સારવાર મળી રહે એ માટે સતત પ્રયત્નો કર્યા છે। આ જ કેમ્પ હેઠળ નારાયણ સેવા સંસ્થાએ 23 ફેબ્રુઆરી સુરતમાં નિઃશુલ્ક લિમ્બ મેઝરમેન્ટ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં 500 થી વધુ દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા। હવે સુરતમાં 379 દિવ્યાંગોને જર્મન ટેકનોલોજીથી બનેલા નારાયણ લિમ્બ ફિટ કરીને તેમને નવી જિંદગી આપવામાં આવશે। આ તમામ લોકોને પહેલા તેમના પરિવાર પર જીવન જીવવા નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે સંસ્થા તેમને આત્મનિર્ભર બનાવી સમાજમાં મુખ્ય પ્રવાહમાં જોડાવાનું કાર્ય કરી રહી છે, જે વિકસિત ભારતની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। આગામી 11 મેના રોજ સુરતના મહારાજા અગ્રસેન ભવન ખાતે યોજાનાર નારાયણ લિમ્બ ફિટમેન્ટ કેમ્પના પ્રચારાર્થે કેમ્પના આયોજકો તથા ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન હરીશભાઈ પટેલ, શાખા પ્રભારી અચલસિંહ ભાટી અને ટ્રસ્ટી ધર્મેશભાઈ પટેલ દ્વારા કેમ્પનું ઓફિશિયલ પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું। ચેરમેન શ્રી હરીશભાઈ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું કે નારાયણ સેવા સંસ્થા માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી। તેણે કેન્યા, યુગાન્ડા, તાંજાનિયા, નેપાળ સહિતના સાઉથ આફ્રિકાના દેશોમાં પણ સેવાનો વિસ્તાર કર્યો છે। સંસ્થા દર મહિને આશરે 1500 જેટલા દર્દીઓને કૃત્રિમ હાથ અને પગ ફિટ કરે છે। આ ભવ્ય કેમ્પના ઉદ્ઘાટન માટે ઘણા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે। કેમ્પમાં આવતા જતા તમામ દિવ્યાંગો માટે સંસ્થા તરફથી નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। નારાયણ સેવા સંસ્થા 1985 થી નર સેવા નારાયણ સેવાની ભાવના સાથે કાર્યરત છે। તેના સ્થાપક કૈલાશ માનવને માનવ સેવા માટે રાષ્ટ્રપતિશ્રીએ પદ્મશ્રીથી નવાજ્યા છે। સંસ્થાના અધ્યક્ષ પ્રશાંત અગ્રવાલ વિભિન્ન સેવા જેમ કે મેડિકલ શિક્ષણ, સ્કિલ ડેવલપમેન્ટ અને સ્પોર્ટ્સ એકેડમી દ્વારા લાખો દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવી ચૂક્યા છે। તેમને વર્ષ 2023માં રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે। સંસ્થાએ આજ દિન સુધી 40,000થી વધુ કૃત્રિમ અંગોનું ફિટમેન્ટ કર્યું છે અને હવે ગુજરાતના દિવ્યાંગો માટે વિશાળ સ્તરે કાર્ય કરીને તેમની અટકેલી જિંદગી ફરી શરૂ કરવાનો સંકલ્પ લીધો છે। હું હરીશભાઈ ત્રિભુવનદાસ પટેલ, ચેરમેન ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને માતુશ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત એનો ચેરમેન છું। શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો? પ્રોગ્રામ જે દિવ્યાંગ ભાઈઓ છે, કોઈનો હાથ નથી કે પગ નથી કે એમનું અમે માપ લીધેલું 23 ફેબ્રુઆરી અને માપ લીધા પછી, મેઝરમેન્ટ લીધા પછી અમારી સહયોગી સંસ્થા નારાયણ સેવા સંસ્થાનમાં એના કેલિબર બનાવ્યા છે જર્મન ટેકનોલોજીથી। આજની તારીખમાં લેટેસ્ટ એ જ છે અને એ અમે એમને પહેરાવશું, ફિટ કરી આપશું, એમને ફિઝિયોથેરાપી કરાવશું અને આગળ પણ ભવિષ્યમાં પણ એમને એ કઈ રીતે મેન્ટેન કરવાનું છે એનું નોલેજ પણ આપશે અને એમને માન સન્માન સાથે વિદાયગીરી કરશું। કેટલા બાળકોને એમાં ભાગ લીધો છે? રજીસ્ટ્રેશન કેટલું છે? 379 ઓલરેડી કેલિબર બની ગયેલા છે। લિમ્બ અને કેલિબર બંને મળીને 379 બની ગયેલા છે। નારાયણ સેવા સંસ્થાન ઉદયપુરથી અહીંયા આવી પણ ગયેલા છે અને અગ્રસેન ભવનમાં परम दिवसे हमने फिट किया था। उनको इन्फॉर्मेशन पहुंचा दी है, कुछ का कॉन्टेक्ट अभी तक नहीं हो पाया, ट्राई जारी है और मैं चाहता हूँ आपके माध्यम से ये सूचना उन तक पहुंचे और 11 तारीख को प्रातः 8 बजे से लेकर शाम 6 बजे के बीच में वो अग्रसेन भवन सिटी लाइट सूरत में आकर के अपना कृत्रिम अंग या कैलिपर प्राप्त कर सकते हैं। कैलिपर वगैरह पहनाने के बाद में हम विधिवत उनको ऐसे ही रवाना नहीं करें, उनको पूर्ण रूप से प्रशिक्षित करके रवाना। तो पूरे दिन उनके लिए चाय, नाश्ता, खाना पीना सारी व्यवस्था है। हमारे कम से कम 40 सदस्य डॉक्टर टीम उदयपुर से आ रही है। हमारी यहाँ कम से कम 50 से 60 लोगों की वॉलंटियर टीम इस काम में लगी हुई है। वो उनकी सेवा में सुबह से शाम तक उपस्थित
रहेंगे, उनसे किसी प्रकार की कोई तकलीफ नहीं हो, इसके लिए हमारी अलग अलग टीमें डिवाइडेड की गई है। वो सब विधिवत रूप से उनका काम देखेंगे और सबको संतुष्ट कर उनको घर के लिए रवाना करेंगे। आप सभी यहाँ पधारे, इसके लिए मैं आपका तहे दिल से स्वागत करता हूँ, अभिनंदन करता हूँ। आपके अगर किसी प्रकार की कोई कंसर्न्स वगैरह हो, आप पूछ सकते हैं।